ગણિત અને વિજ્ઞાનમાં 100 છે, એટલે મુખ્ય વિષય છે એને બહુ સારી રીતે પકડી રાખ્યા હતા કે એમાં તો માર્ક્સ ન જ કપાવવા જોઈએ. તો એની શું તારી પ્રિપરેશન હતી? સૌપ્રથમ ગણિતનું બતાવ. ગણિતમાં કઈ રીતે તું પ્રેક્ટિસ? ગણિતમાં વિદ્યાકુલમાં સર આખો સિલેબસ ભણાયો એટલે એમાં ધ્યાન આપ્યું. પછી જે કંઈ ડાઉટ હતા એ સરને વોટ્સએપ સપોર્ટ પણ હતો એટલે વોટ્સએપમાં મૂકી દેતા. સરને જેટલા બને એટલા સર સોલ્વ કરી આપતા. બાકી જે આઉટ ઓફ સિલેબસ હતા અથવા એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ હતા એ હું અમારા સ્કૂલના સરને પૂછી લેતી. એ કોઈ પણ ટાઈમે અમને સોલ્વ કરી આપતા. વાહ. અને દાખલાની ટેક્સ્ટ બુક આખી કરી હતી? ટેક્સ્ટ બુક મેં 3 થી 4 વાર કરી હતી. ગણીને કે વાંચીને? ગણીને. અચ્છા. એક્સ્ટ્રા હેતુલક્ષી માટે? હેતુલક્ષી માટે સાહિલ સરનો જે 5 કલાકનો કે 6 કલાકનો લેક્ચર હતો એ અટેન્ડ કર્યો હતો. પછી પ્રથમ પરીક્ષામાં સવારમાં 6:15 વાગે આઈ થિંક લેક્ચર આવતો હતો. હા, એ બધા જ અટેન્ડ કર્યા હતા. પછી જે નવનીતમાં હેતુલક્ષી એક્સ્ટ્રા હોય એ પણ સોલ્વ કર્યા હતા. અને પેપર સેટના જે હતા ક્વેશ્ચન્સ એ પણ કર્યા. અચ્છા, પેપર સેટ લીધો તો તમે એમ ને? પ્રથમ પરીક્ષામાં લીધો હતો અને બોર્ડમાં લીધો હતો. અચ્છા, તો સાહેબ તમારે સાહિલ સર પાસેથી શીખવું પડશે. સાહિલ સર પાસેથી મારે શીખવું પડશે હેતુલક્ષી કેમ ભણાવે. સાચું ને? કારણ કે એ એમ બોલી સાહિલ સરના લેક્ચર જો હું બેઠો છું એટલે સર મજાક કરે છે. ના, હું શીખી લઈશ એની પાસેથી. ઓકે, આવતા વર્ષે સાહિલ સર પાસેથી તમારે એનો રેકોર્ડ તોડવાનો 18 કલાકનો લેક્ચર. હા, એ લેક્ચર જોયો તો 12 કલાક વાળો? એ ટાઈમે આઈ થિંક મારે બીજા કોઈક વિષયનું પેપર હતું એટલે એ અટેન્ડ નહોતો. લેક્ચર જે વન શોટ ને બધા હતા એ વન શોટ રેગ્યુલર છે. સિલેબસ એમાંથી કવર કરે. યસ. વિજ્ઞાનમાં કેવી રીતના મહેનત હતી? વિજ્ઞાનમાં હિરેન સર ભણાવતા એ પહેલાં તો એમની જે ક્લાસ પીડીએફ છે એ બહુ સારી હતી, એમની પીપીટી, એટલે એ મને વાંચવી ગમતી. તો હું એ વાંચતી. અને સ્કૂલના સર અમને રેગ્યુલર ટેસ્ટ લેતા. દરરોજ અમારે ટેસ્ટ હોય એટલે એ ટેસ્ટ લેતા એટલે એમાં બી રેગ્યુલર તૈયારી થતી. પછી એકમ કસોટીઓ અને ટેસ્ટ ને પછી વિદ્યાકુલમાં પણ ટેસ્ટ આવતા દર અઠવાડિયે, એ અટેન્ડ કરીને સારું એવું. સરસ. અને સામાજિક વિજ્ઞાનમાં જે યાદ રાખવા માટે જે ઘણું બધું વસ્તુ છે, 123 ચેપ્ટર, તો એને કઈ રીતે ટેકલ કર્યું? એક તો કે સામાજિક વિજ્ઞાન મારા માટે બહુ હાર્ડ વિષય કહેવાય, કારણ કે મને પહેલેથી જ સામાજિક વિજ્ઞાન ઓછું ફાવતું હતું. પરંતુ સામાજિક વિજ્ઞાનમાં જે પાર્થ સરની શોર્ટકટ હતી, એમણે જે નોટ્સ બનાવવાની ટ્રીક કીધી હતી કે નાના નાના મુદ્દા બનાવીને, તો હું ચોપડીમાં જ નોટ્સ બનાવી લેતી. એટલે જે જગ્યા હોય ને ચોપડીમાં કોલમ એવું બધું, ત્યાં હું એકદમ શોર્ટ પોઈન્ટ્સ લખી નાખતી. પડી છે ચોપડી અત્યારે ચોપડી ઘરે છે. અચ્છા. મારી પાસે ફોટો છે. ફોટો? હા, તો એ મને શેર કરજે. હા, ઓકે. એટલે એવું બધું કરીને સારું એવું પરિણામ. કારણ કે પહેલી અને બીજી પરીક્ષામાં મને સાવીમાં એટલી બધી સારી પ્રિપરેશન નથી થઈ. માર્ક્સ તો જોકે સારા જ આવ્યા હતા, પણ પ્રિપરેશન મને ખ્યાલ પ્રમાણે એવું લાગતું હતું કે બોર્ડમાં નહીં આવી શકે, પણ બોર્ડમાં પણ સારા એવા થઈ ગયા. બરાબર છે. ઇંગ્લિશ વિષય તારીખે ઇંગ્લિશમાં ધ્રુવીબેનના જે ચાર્ટ્સ હતા, પછી ટેબલ્સ બનાવીને આપતા, એ પ્રિપરેશન. પછી રેકોર્ડેડ લેક્ચર હું એમના બહુ જોતી, કારણ કે ઇંગ્લિશમાંથી ગુજરાતી જે ટ્રાન્સલેટ હતું ને એમાં થોડું તકલીફ પડતી હતી, તો એ થયું. પછી અમારે દ્વિતીય અને પ્રથમ પરીક્ષામાં જે પેપર હતા એમના હેતુલક્ષી કે મીન્સ ઓબ્જેક્ટિવ જે પૂછાય ને એ હું સતત રિપીટ કરતી રહેતી, કારણ કે એનાથી જે ગ્રામર છે એ મજબૂત થાય. ઉપરથી અમારા જે ક્લાસ ટીચર હતા ને એ ઇંગ્લિશના હતા, એટલે એમણે બહુ હેલ્પ કરી. સરસ. તો શિક્ષકો, શાળાના શિક્ષકો અને તમારી મહેનત, ક્યાંક ને ક્યાંક અમે પણ મહેનત કરીને બધા ભેગા થઈએ ત્યારે જઈને ક્યાંક રિઝલ્ટ બનતું હોય છે.